બટાકાનું શાક નાનાથી લઈને મોટા બધાને જ ભાવતું હોય છે ને એમાં પણ જો સૂકી ભાજી બનાવીએ તો નાના બાળકો એમાં તૂટી પડતા હોય છે. એના સિવાય એમને બીજું કંઈ જોઈતું જ નથી હોતું. પરંતુ ઘણા લોકો જોડે આ જે સૂકી ભાજી છે એ બનાવવા જાય છે, પરંતુ બટાકા જે છે બહુ જ ચડી જતા હોય છે, પ્રોપર બનતી નથી. તો આજે આપણે બટાકાની સૂકી ભાજી બનાવવાની છે અને એ પણ એકદમ ઇઝી રીતથી અને ઘરના જ મસાલાઓથી. ગરમ મસાલો પણ નથી નાખવાનો, પરંતુ બહુ જ ખૂબ જ ટેસ્ટી બનશે એ રીતે આપણે બનાવવાની છે. તો એના માટે આપણે શું કરવાનું છે, મેં આ બટાકા લીધા છે. બટાકા આપણે જોઈને લેવાના છે, એકદમ ઢીલા ના હોવા જોઈએ. થોડા કડક બટાકા આપણે પસંદ કરવાના છે. સાઈઝ તમે બટાકાની ગમે તે લઈ શકો. અને બટાકાને આપણે સારી રીતે વોશ કરીને પછી આપણે કુકરમાં એને બોઇલ કરવાના છે. બોઇલ કરવામાં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારે પડતું આપણે એમાં ચડાવવાના નથી. આમાં આપણે પહેલાં પાણી એડ કરી દઈશું, બટાકા ડૂબે એટલું પાણી એડ કરીશું અને પછી એમાં થોડું ચડિયાતું મીઠું અંદર એડ કરીશું. જેનાથી શું થશે કે ચડિયાતા મીઠાથી પાણીમાં મીઠું જતું રહેતું હોય છે, એટલા માટે થોડું વધારે મીઠું એડ કરવાનું છે. અને પછી આવી રીતે હલાવી લેવાનું છે એને કુકરમાં. અને પછી એનું ઢાંકણ બંધ કરીને આપણે આમાં માત્ર 2 જ વિસલ લગાવીશું. જો તમારા બટાકા વધારે હોય, મોટા હોય તો તમે 3 વિસલ લગાવી શકો છો. બટાકા ચડે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈશું. તો અહીંયા હું આવી ગઈ છું મારા કિચન ગાર્ડનમાં. એમાં મેં એક મીઠી લીમડીનો છોડ વાવ્યો છે. નાનો છે પરંતુ સારા પત્તા થાય છે. નાના નાના પત્તા જે છે આમાં બહુ જ સારા લાગશે. અને પછી અહીંયા અમે લઈ લીધા છે 4-5 મરચાં. મરચાંનો ટેસ્ટ તમારે જે રીતે જોઈતો હોય એ પ્રમાણે તમારે મરચાં લેવાના છે અને આવી રીતે ઝીણા ઝીણા સમારી લેવાના છે. જો તમારા મરચાં તીખા હોય તો અંદરથી બીજ તમે કાઢી શકો છો, પરંતુ જો તમારે સ્પાઇસી જોઈતું હોય તો બીજ રહેવા દો. એના પછી મેં અહીંયા 3 ડુંગળી લીધી છે. ડુંગળીને પણ આવી ઝીણી ઝીણી મેં સમારી લીધી છે. ડુંગળી અને મરચાં થઈ ગયા, આપણે એને સાઈડમાં રાખીશું. અને મીઠા લીમડાના પત્તા પણ મેં ધોઈને સારી રીતે અહીંયા લઈ લીધા છે ડીશમાં. અને થોડા આપણે અડધી વાટકી જેટલા સિંગદાણા લઈશું અને એને આપણે ક્રશ કરી લઈશું. ઝીણો ભૂકો નથી કરવાનો, મોટા મોટા દાણા દેખાય એવી રીતે જ કરવાનો છે. અને અહીંયા આપણા બટાકા ચડી ગયા છે અને એને મેં ડીશમાં લઈ લીધા છે. પાણી કાઢી દીધું છે, પરંતુ અત્યારે આપણે આને છોલવાના પણ નથી અને સમારવાના પણ નથી. આપણે આને અડધા કલાક માટે ઠંડા થવા દઈશું. અને તમે ઈચ્છો તો ફ્રીજમાં પણ તમે મૂકી શકો છો 10 મિનિટ માટે. અને પછી આપણે એને આવી રીતે છોલી લીધા છે અને હવે આપણે એના નાના ટુકડા કરીશું. બહુ નાના ટુકડા પણ નથી કરવાના, માપના કરવાના છે. આના તમે ઝીણા ટુકડા કરશો તો પણ આ બટાકું જે છે મેશ બિલકુલ પણ નહીં થાય. જ્યારે પણ આપણે હલાવીશું, જ્યારે આપણે બનાવીશું ત્યારે પણ એક પણ મેશ નહીં થાય. નાના નાના ટુકડા કરશો તો પણ તમારે જે પ્રમાણેના જોઈતા હોય એ પ્રમાણે તમારે આવી રીતે કટકા કરી લેવાના છે બધા બટાકાના. તો આની અંદર એક બટાકું જે છે વધારે ચડી ગયું છે, કેમ કે એ ઢીલું હતું. એટલે મેં કીધું પહેલાં કે ઢીલા બટાકા આપણે નથી લેવાના, કડક બટાકા જોઈને જ લેવાના છે, જેનાથી તમારી સૂકી ભાજી છે બહુ જ સરસ બનશે, એકદમ ખીચડો નહીં થઈ જાય. તો અહીંયા બટાકા સમારી લીધા છે. ડુંગળી પણ આપણે અહીંયા 3 ડુંગળી લીધી છે, એ પણ સમારી લીધી ઝીણી. અને મરચાં પણ 4-5 લીધા હતા, એ પણ સમારી લીધા. મીઠાના લીમડાના પત્તા પણ ધોઈને રાખી દીધા. અને સિંગદાણા જે છે આપણે એને વાટી લઈશું ખાંડણીમાં. અને હવે આપણે એક મોટા ચમચા જેટલું તેલ લેવાનું છે, એટલે કે મેં અહીંયા 1.25 પાવડા જેટલું તેલ લીધું છે. અને ગેસ ઓન કરી દીધો છે. અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ, પહેલાં નાની ચમચી રાઈ તતડાવીશું. રાઈ તતડી જાય એટલે આપણે એમાં આ જ નાની ચમચી જે છે એ જીરું એડ કરીશું. જીરું તતડી જાય એટલે આપણે હિંગ એડ કરીશું. હિંગ એડ કર્યા પછી આપણે નાની જ ચમચી આપણે હળદર એડ કરવાની છે. અને પછી મીઠા લીમડાની જે ડાળીઓ આપણે તોડી હતી એ આખી જ નાખી દેવાની છે. અને એના પછી આપણે મરચાં એડ કરવાના છે. એને આવી રીતે સાંતળી લેવાના છે. અને સારી રીતે સોતે થઈ જાય એના પછી આપણે તરત જ એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે. ડુંગળીને આપણે વધારે પડતું ચડાવવાનું નથી, મરચાંને પણ વધારે નથી ચડાવવાના. જો વધારે ચડાવશો તો એની અંદર જે ક્રંચ છે એ નહીં રહે. અને આ ડુંગળી અને મરચાંનો જે ક્રંચ છે ખાવામાં બહુ જ સારો લાગે છે. એટલે એને બસ 1 મિનિટ સુધી આપણે આવી રીતે ધીમા તાપે હલાવીશું. અને પછી આપણે આની અંદર એડ કરીશું જે સિંગદાણા આપણે લીધા હતા, એ મેં અધકચરા વાટી લીધા છે, ભૂકો નથી કર્યો, એ એડ કરવાનો છે.
અને ફરીથી આપણે અડધી મિનિટ સુધી એને આવી રીતે હલાવતા રહીશું। મિત્રો આની અંદર હું નથી ગરમ મસાલો એડ કરવાની, કંઈ પણ જાતના બીજા વધારાના કોઈ મસાલા નથી એડ કરવાની, છતાં પણ આ મારી જે સૂકી ભાજી હું બનાવું છું એ તમે રૂબરૂ અહીંયા લાઈવ જોઈ શકશો કે કેવી મસ્ત સરસ બને છે, ટેસ્ટી, કંઈ પણ નાખ્યા વગર ઘરના જ મસાલાઓથી, કોઈ મસાલાઓ બીજા અંદર એડ જ નથી કરવાના, અને તો પણ આ સૂકી ભાજી એકદમ હોટલ જેવી બનીને તૈયાર થશે। હવે આપણે આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। મીઠું આપણે પહેલાંથી જ એડ કરીએ તો પણ વાંધો નથી, અને એના પછી આપણે ઉપર એડ કરીશું મરચું। મરચાંની ક્વોન્ટિટી તમે તમારા હિસાબથી ટેસ્ટ અકોર્ડિંગ તમે નાખી શકો છો। અહીંયા મરચું મને થોડું વધારે જોઈતું હતું એટલે મેં નાખ્યું છે, અને 2 ચમચી જેટલું મેં અહીંયા ધાણા જીરું પાવડર એડ કર્યો છે। ગરમ મસાલો મેં એડ નથી કર્યો, તમે જોઈ શકો છો। અને પછી આવી રીતે સારી રીતે એને ફરીથી આપણે સાંતળી લેવાનું છે, અને પછી હવે આપણે એડ કરવાના છે જે બટાકા આપણે લીધા હતા, સમારીને મૂક્યા હતા, એ એડ કરવાનો છે। આ બધું આપણે ધીમા તાપ ઉપર જ કરવાનું છે, હાઈ ફ્લેમ પર બિલકુલ નથી કરવાનો। જો તમે ગેસ ફૂલ કરશો તો મસાલા બધા બળી જશે, અને કલર પણ નહીં આવે અને ટેસ્ટ પણ નહીં આવે। તમે જોઈ શકો છો કે મેં અંદર બટાકા એડ કર્યા, હું એને આવી રીતે હલાવું છું તો પણ બટાકું જરા પણ મેશ નહીં થાય। આનું કારણ છે કે બટાકા આપણે ઠંડા કર્યા પછી જ સમારીશું તો આ બટાકાની જે ભાજી છે એકદમ છૂટી છૂટી રહેશે અને ખાવાની મજા આવશે। જો તમારે હજી લચકાદાર જોઈતું હોય તો તમે આની અંદર થોડું પાણી છિડકી શકો છો, પરંતુ તમે આવી રીતે બનાવશો તો બહુ જ મજા આવશે। એકદમ કોરી પણ નહીં લાગે, કેમ કે બટાકું એકદમ ચડેલું જ છે એટલે ખાશો ત્યારે જરા પણ કોરું નહીં લાગે, પણ છતાં પણ હજી તમારે લચકાદાર જોઈતું હોય તો થોડું પાણી 2-3 ચમચી જેટલું એડ કરી શકો। અને પછી અત્યારે મેં આમાં એડ કર્યું છે 1 નાની ચમચી જેટલું આમચૂર પાવડર। આમચૂર પાવડર પણ બહુ જ સારો ટેસ્ટ લાવે છે, અને જો તમે ઈચ્છો તો આની અંદર 1 નાની ચમચી જેટલો સંચર પાવડર પણ એડ કરી શકો, એનાથી પણ આનો ટેસ્ટ વધી જાય છે। અને આપણે જે પણ બધા મસાલા એડ કર્યા એ બધાનું બેલેન્સ કરવા માટે અહીંયા મેં દળેલી ખાંડ એડ કરી છે 1 ચમચી જેટલી, અને એને સારી રીતે આપણે આવી રીતે હલાવી લઈશું, મિક્સ કરી દઈશું। એનાથી જે આપણું આ સૂકી ભાજી છે એકદમ લચકાદાર બનશે, ખાંડ પાણી કરે છે એટલા માટે। અને ઉપરથી મેં થોડો આ મીઠા લીમડાના પત્તા 2-3 નાખી દીધા છે, એનાથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો કે કોઈ પણ જાતના વધારાના મસાલા વગર આપણી આ સૂકી ભાજી જે કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે, અને બટાકું એક પણ એમાં મેશ નથી થયું, એકદમ છૂટું છૂટું રહ્યું છે, તમે જોઈ શકો છો। જો તમને અમારી રેસીપી જરા પણ ગમી હોય તો પ્લીઝ વિડીયો પર લાઇક કરજો, વધુમાં વધુ શેર કરજો, અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર પ્રેસ કરવાનું ભૂલતા નહીં। મળો છો આવી જ રેસીપીઓ સાથે, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ।